નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. એક એવો શૈક્ષણિક બ્લુપ્રિન્ટ જે અત્યારે ભારતની આખી શિક્ષણ પ્રણાલીને મૂળમાંથી બદલી રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020. જુઓ, આ માત્ર કેટલાક નવા નિયમોનું લિસ્ટ નથી, પણ ખરા અર્થમાં આવતીકાલના ભારતને તૈયાર કરવાની એક બહુ મોટી રૂપરેખા છે. આ નવી નીતિ ખરેખર કેટલી ઐતિહાસિક છે તે સમજવા માટે ખાલી આ એક નંબર પર નજર કરો. 34. બરાબર 34 વર્ષ. છેક 1986થી ચાલી આવતી આપણી જૂની શિક્ષણ નીતિ હવે બદલાઈ રહી છે. એટલે કે 3 દાયકાથી પણ વધુ સમય પછી દેશની એજ્યુકેશન સિસ્ટમમાં આટલો મોટો અને વ્યાપક ફેરફાર આવી રહ્યો છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું આ નવા શૈક્ષણિક બ્લુપ્રિન્ટની રૂપરેખાથી. ત્યારબાદ સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણમાં આવતા બદલાવો સમજીશું. ભાષા નીતિ પર પણ નજર કરીશું, શિક્ષકોના ભવિષ્યની વાત કરીશું અને અંતે જોઈશું કે આનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે. તો સૌથી પહેલા વાત કરીએ આ નવા શૈક્ષણિક બ્લુપ્રિન્ટના વ્યાપ વિશે. આખરે આ ફેરફારોનું સ્તર કેટલું મોટું છે? આ કોઈ નાનો સૂનો બદલાવ નથી. આ નીતિનો સીધો ઉદ્દેશ શિક્ષણની પહોંચને દરેક ખૂણા સુધી લઈ જવાનો છે. સરકારે બહુ સ્પષ્ટ લક્ષ્યાંક રાખ્યો છે કે ભાઈ શિક્ષણ પાછળનો ખર્ચ વધારીને સીધો દેશના GDPના 6% સુધી લઈ જવો. આ ઉપરાંત એક બહુ મોટું ધ્યેય એ છે કે 2030 સુધીમાં શાળાઓમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાપ્ત કરવો અને જે 2 કરોડ જેટલા વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી શાળા છોડી દીધી છે તેમને કોઈપણ હિસાબે ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા. હવે આગળ વધીએ આપણા બીજા અને કદાચ સૌથી રસપ્રદ પડાવ તરફ, શાળાકીય શિક્ષણમાં આવતું પરિવર્તન અને શૈક્ષણિક યાત્રાની આખી નવી રૂપરેખા. આપણે સૌ જે 10+2ના માળખામાં ભણીને મોટા થયા છીએ ને, એ હવે સંપૂર્ણપણે ઇતિહાસ બની જશે. જી હા, તેની જગ્યાએ આવી રહ્યું છે એક બિલકુલ નવું 5+3+3+4નું મોડલ. આ બદલાવ પાછળનું સીધું કારણ એ છે કે બાળકોના માનસિક અને બૌદ્ધિક વિકાસના અલગ અલગ તબક્કાઓને હવે વધુ વૈજ્ઞાનિક રીતે સમજવામાં આવ્યા છે. આ નવું મોડેલ વિદ્યાર્થીની આખી સફરને 4 અલગ અલગ ભાગમાં વહેંચે છે. જુઓ, તે પ્રી સ્કૂલ અને આંગણવાડીના પાયાના તબક્કાથી શરૂ થાય છે, જ્યાં રમતા રમતા ભણવા પર એટલે કે એક્ટિવિટી બેઝડ લર્નિંગ પર ભાર છે. પછી પ્રારંભિક અને મધ્યમ તબક્કાઓ આવે છે અને છેલ્લે માધ્યમિક વર્ષોમાં મલ્ટી ડિસિપ્લિનરી અભ્યાસ શરૂ થાય છે. એટલે કે હવે એવું જરૂરી નથી કે સાયન્સ લીધું તો આર્ટ્સ ન ભણી શકાય. વિદ્યાર્થીઓ પોતાની મરજીના વિષયો પસંદ કરી શકશે. અને હા, સૌથી મોટા રાહતના સમાચાર કહું? ગોખણપટ્ટીમાંથી આઝાદી. સિલેબસનું વજન ઘટશે અને શાળામાં હવે માત્ર ધોરણ 2, 5 અને 8માં જ મુખ્ય પરીક્ષાઓ લેવાશે, જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં 2 વાર લેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓનું સ્ટ્રેસ ઓછું થાય. આ સિવાય મૂલ્યાંકન માટે પરખ નામની એક નવી સંસ્થા બનશે. અને હા, આજના ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને ધોરણ 6થી જ બાળકોને કોડિંગ શીખવવાની પણ શરૂઆત થશે. ચાલો હવે સ્કૂલની દુનિયામાંથી બહાર નીકળીને કોલેજ લેવલની વાત કરીએ, જ્યાં ઉચ્ચ શિક્ષણમાં પણ બહુ ફ્લેક્સિબલ સુધારાઓ થઈ રહ્યા છે. અહીંના આંકડા પણ ખરેખર પ્રભાવશાળી છે. સરકારનો સ્પષ્ટ ઇરાદો છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 3.5 કરોડ જેટલી નવી બેઠકો ઉમેરવી. લક્ષ્ય એ છે કે 2035 સુધીમાં કોલેજમાં જનારા યુવાનોનો રેશિયો વધારીને સીધો 50% સુધી પહોંચાડી દેવો. આટલી મોટી સંખ્યાને સમાવવા અને શિક્ષણને વધુ અનુકૂળ બનાવવા માટે આ પોલિસીમાં એક 4 વર્ષીય બેચલર ડિગ્રી રજૂ કરવામાં આવી છે. અને તેમાં સૌથી ક્રાંતિકારી બદલાવ છે આ મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શન્સ. માની લો કે કોઈ કારણસર તમારે 1 વર્ષ પછી અભ્યાસ છોડવો પડ્યો તો તમારું વર્ષ બગડશે નહીં, તમને સર્ટિફિકેટ મળશે. 2 વર્ષ પછી છોડો તો એડવાન્સ ડિપ્લોમા, 3 વર્ષ પછી ડિગ્રી અને જો પૂરા 4 વર્ષ ભણો તો રિસર્ચ સાથેની બેચલર ડિગ્રી મળશે. હવે આ આખી વિશાળ ઇકોસિસ્ટમને મેનેજ કરવા માટે એક જ છત નીચે એક નવી અને સર્વોચ્ચ સંસ્થા બનશે, જેને હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા કહેવાશે. આ કમિશનને કામના આધારે 4 અલગ અને સ્વતંત્ર વિભાગોમાં વહેંચી દેવામાં આવશે. નિયમન, માન્યતા, ફંડિંગ અને શૈક્ષણિક ધોરણો માટે બધું જ એકદમ વ્યવસ્થિત. હવે વાત કરીએ એક એવા મુદ્દાની જેની આપણા દેશમાં સૌથી વધુ ચર્ચા થઈ છે, ભાષા નીતિ અને તેમાં રહેલી ત્રિભાષા ફોર્મ્યુલા. ભારતમાં કેટલી બધી ભાષાઓ અને બોલીઓ છે, રાઈટ? આટલી મોટી વિવિધતા વચ્ચે આ નીતિ બહુ સ્પષ્ટ રીતે ભલામણ કરે છે કે ઓછામાં ઓછા 5મા ધોરણ સુધી બાળકોને માતૃભાષા અથવા તેમની પ્રાદેશિક ભાષામાં જ ભણાવવા જોઈએ. પણ સાથે જ એક વાત ખાસ ક્લિયર કરવામાં આવી છે કે કોઈપણ વિદ્યાર્થી પર કોઈ ચોક્કસ ભાષા જબરદસ્તીથી બિલકુલ થોપવામાં આવશે નહીં. આગળ વધીએ.
જો વિદ્યાર્થીઓના જીવનમાં આટલો મોટો ફેરફાર લાવવો હોય તો પછી ભણાવનાર શિક્ષકો માટે પણ ફેરફાર એટલો જ જરૂરી છે ને? અલગ અલગ શૈક્ષણિક જર્નલ અને રિસર્ચ બહુ સ્પષ્ટપણે માને છે કે જો આપણે શિક્ષણ વ્યવસ્થા સુધારવી હશે તો ઉત્તમ શિક્ષકો તૈયાર કરવાની રીત પણ બદલવી પડશે. શિક્ષક તાલીમ સંસ્થાઓએ હવે સામાન્ય કોલેજ મટીને કડક બહુવિષયક કેન્દ્રોમાં પરિવર્તિત થવું જ પડશે. આના માટે બકાયદા એક ટાઈમલાઈન સેટ કરવામાં આવી છે. 2021માં અભ્યાસક્રમ માળખું બન્યું અને 2022માં નવા માપદંડો નક્કી થયા. પણ અહીં ધ્યાન આપવા જેવી સૌથી મોટી વાત એ છે કે 2030 સુધીમાં 4 વર્ષની ઇન્ટિગ્રેટેડ બીએડ ડિગ્રી શિક્ષક બનવા માટેની ન્યૂનતમ લાયકાત એટલે કે કમ્પલ્સરી રિક્વાયરમેન્ટ બની જશે. છેલ્લે આપણે એ જોવાનું રહે છે કે દેશના લોકોનો અને શિક્ષણવિદોનો આ નીતિ પર કેવો પ્રતિભાવ રહ્યો છે અને ભવિષ્યમાં આનો અમલ કેવી રીતે થશે. જ્યારે દેશના આટલા મોટા માળખામાં ફેરફાર થાય ત્યારે એકદમ મજબૂત અને અલગ અલગ મંતવ્યો તો સાંભળવા મળવાના જ. આ નીતિને સમર્થન આપનારાઓ આને ઐતિહાસિક ગણાવી રહ્યા છે. આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટરના શબ્દોમાં કહીએ તો ભારત માટે આ એક મોરલ મોમેન્ટ છે જે શિક્ષણની સુલભતા વધારવાનું એક જબરજસ્ત પગલું છે અને બધા માટે ભણતરના દરવાજા ખોલે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. કેટલાક ટીકાકારો, શિક્ષણવિદો અને સંગઠનો બહુ વ્યાજબી ચિંતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે પેલું જે મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શન છે તે ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને ભણતર અધવચ્ચે છોડી દેવા મજબૂર કરી શકે છે. આ ઉપરાંત ઉતાવળું અમલીકરણ, શિક્ષણના વ્યાપારીકરણનો ભય અને વ્યવસાયિક ઇન્ટર્નશીપના નામે ક્યાંક બાળમજૂરીને કાયદેસરતા ન મળી જાય એવી ગંભીર આશંકાઓ પણ નિષ્પક્ષ રીતે ઉઠાવવામાં આવી છે. તો આ બધા અલગ અલગ દ્રષ્ટિકોણો અને ચર્ચાઓ વચ્ચે દેશના રાજ્યો પોતાની રીતે અને પોતાની જરૂરિયાત મુજબ ધીમે ધીમે આનો અમલ કરી રહ્યા છે. જેમ કે કર્ણાટક 2021માં જ આનો આદેશ જારી કરનારું પ્રથમ રાજ્ય બન્યું હતું, જ્યારે ઉત્તર પ્રદેશ તેને તબક્કાવાર લાગુ કરવાનું લક્ષ્ય ધરાવે છે અને કેરળ જેવા રાજ્યો 2025માં અલગ પ્રોજેક્ટ્સ દ્વારા તેની અમલવારી તરફ આગળ વધી રહ્યા છે. તો મિત્રો, દેશભરની શાળાઓ અને કોલેજોમાં આ મોટા ફેરફારો હવે ધીમે ધીમે હકીકત બની રહ્યા છે. હવે વિચારવા જેવી વાત એ છે કે શું આ પરિવર્તનો ખરેખર આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે? અને શું આ બ્લુપ્રિન્ટ આવનારા દાયકામાં ભારતને સાચા અર્થમાં એક વૈશ્વિક જ્ઞાન મહાસત્તા એટલે કે ગ્લોબલ નોલેજ સુપરપાવર બનાવી શકશે? આનો સાચો અને સચોટ જવાબ તો આવનારો સમય જ આપશે. આજનું આ એક્સપ્લેનર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.